જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં પ્રશ્ન નંબર 5 થી 8ની ચર્ચા કરી ગયા હતા. હવે જે પ્રશ્ન નંબર 8 છે એમાં ખાલી એકમની વ્યાખ્યા જ મહત્ત્વની છે, બરાબર. બાકીની સમજૂતી તમારે થોડી ઘણી ગોખવી પડશે, કારણ કે એ ઇતિહાસ છે. એને ઇતિહાસ હંમેશા યાદ રાખવો પડે. યાદ રાખવા માટેની એક જ રસ્તો છે, કાં તો એને વારંવાર વાંચો, એકના એક વસ્તુ રોજ વાંચી જઈએ તો યાદ રહી જાય. દાખલા તરીકે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, જણ ગણ મન અધિનાયક અથવા તો વંદે માતરમ આપણે ખાલી જાણે અજાણે વાંચેલા છે અથવા બોલેલા છે તો આખા યાદ છે. એટલે આવી વસ્તુઓને તમારે સમજવા કરતાં યાદ રાખવી મહત્ત્વની હોય છે. આ સમજવાની હોતી જ નથી, જે ભૂતકાળમાં થઈ ગઈ છે, બરાબર, જેને વિજ્ઞાન સાથે કંઈ લેવા દેવા નથી, એ વિજ્ઞાનની શોધનો ઇતિહાસ છે એમ. ઓકે, હવે પ્રશ્ન નંબર, આજે લેક્ચર નંબર 3માં આપણે પ્રશ્ન નંબર 9થી શરૂઆત કરીશું. તો પ્રશ્ન નંબર 9 એમાં આપણને એનું વિધાન છે, એસઆઈ એકમ પદ્ધતિમાં સ્વીકારવામાં આવેલી મૂળભૂત રાશિઓ અને તેના એકમો જણાવો. તો પ્રશ્ન નંબર 9નું બંધારણ આ રીતનું છે, એસઆઈ એકમ પદ્ધતિમાં સ્વીકારવામાં આવેલી મૂળભૂત રાશિઓ અને તેમના એકમો જણાવો. તો જોજો, આપણે છેલ્લે જે ભણી ગયા હતા કે 1960માં પેરિસના સેવરે ખાતે મળેલી ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ IBWM બરાબર ની 11મી સામાન્ય સભામાં નક્કી થયા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ગુણધર્મોના માપનમાં એક સૂત્રતા જળવાય તે માટેની સમજૂતીના કરાર થયા અને 1975માં આંતરરાષ્ટ્રીય સ્તરે એક સમાન એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી હતી, જેને લી સિસ્ટમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ એવું નામ આપવામાં આવ્યું હતું, જેને ટૂંકમાં SI યુનિટ કહેવામાં આવે છે, સિસ્ટમી ઇન્ટરનેશનલ એમ. એસઆઈ એકમ પદ્ધતિમાં ગુણધર્મના, એ તો હવે એમાં આપણે 7 રાશિઓને મૂળભૂત એકમ રાશિ તરીકે સ્વીકારવામાં આવી હતી, અને એના સિવાયની બાકીની જે ભૌતિક રાશિઓ હતી એના એકમો આ 7 રાશિઓના એકમ ઉપરથી ગુણાકાર ભાગાકારની મદદથી આપણે ઉપજાવવામાં આવતા હતા. એટલે આ 7 રાશિઓને મૂળભૂત રાશિ અને તેમના એકમોને મૂળભૂત એકમો, જ્યારે એ સિવાયની બાકીની આમની ઉપરથી ઉપજાવેલી ગુણાકાર ભાગાકારની મદદથી ઉપજાવેલા જે એકમો છે એમને સાધિત એકમો અથવા ઉપજાવેલા એકમો, અને તેમની એવી રાશિઓને સાધિત રાશિ અથવા તો ઉપજાવેલી રાશિ કહે છે. તો એસઆઈ પદ્ધતિમાં સ્વીકારવામાં આવેલી 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ છે, તો એને આપણે યાદ રાખવાની છે. હવે જોજો, અત્યારે હાલ તમે ફિઝિક્સમાં ઓલરેડી આ ભણી ગયા છો, નો ડાઉટ તમને યાદ પણ હશે, પણ તેમ છતાં આખી જિંદગી યાદ રાખવું હોય તો કોઈ ટેકનિક જરૂરી છે. તમે જ્યારે મોટા થશો, તમારા સંતાનોને ભણાવવાનો વારો આવશે, ત્યારે તમે જો એમાં ધ્યાન નહીં આપો તો આજની પરિસ્થિતિ કરતાં આવતીકાલની પરિસ્થિતિ બહુ ખરાબ હશે. અને એ વખતે તમારે આ બેઝિક નોલેજ તો તમારી પાસે હોવું જ જોઈએ. અને બેઝિક નોલેજ આપણે એવી રીતે અત્યારે યાદ રાખવાનું છે કે લાઈફ ટાઈમ યાદ રહે. તો ફિઝિક્સમાં તમે 7 રાશિઓ ભણી ગયા છો, પણ એને હું એક ટેકનિકથી યાદ રખાવીશ. એ ટેકનિક છે, બોલો, અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે. વર્ષા ઋતુમાં આકાશની અંદર વીજળી જોવા મળે, પણ એની જગ્યાએ વ ફોર વર્ષા અને વ ફોર વસંત. તો વસંત ઋતુમાં વીજળીનો પ્રકાશ આપણને મળે નહીં. વસંત ઋતુમાં વાદળમાં આકાશમાં વાદળ જ ના હોય, બરાબર, તો વીજળી થવાનો ચાન્સીસ જ નથી. તો વસંતમાં વીજળનો પ્રકાશ મળતો નથી. આવું એક વાક્ય યાદ રાખો, વસંતમાં વીજળનો પ્રકાશ મળતો નથી. અહીંયા વ ફોર વજન, જોજો, વ ફોર વજન. વજન એકચ્યુઅલી એને આપણે દળ તરીકે ઓળખીએ છીએ. એટલે પછી સ ફોર સમય, ત ફોર તાપમાન, પછી માં વધારાનો છે, વી એટલે વિદ્યુત પ્રવાહ, પછી જ ફોર જથ્થો, લ ફોર લંબાઈ, નો વધારાનો, અને પ્રકાશ તો પ્રકાશની તીવ્રતા.
બરોબર, પ્રકાશની તીવ્રતા અથવા જ્યોતની તીવ્રતા, બે પ્રકાશ એટલે જ્યોતની તીવ્રતા થાય। તો બોલો હવે અહીંયા આ 7 રાશિઓ તો આપણને યાદ રહી ગઈ, બરોબર, મળતો નથી પણ વધારાનું છે। ફરીથી બોલો, યાદ રાખવાની ટ્રીક શું છે? વસંતમાં વીજળનો પ્રકાશ મળતો નથી। વ એટલે વજન, વજન એટલે દળ, સ એટલે સમય, ત ફોર તાપમાન, વી ફોર વિદ્યુત પ્રવાહ, જ ફોર જથ્થો, લ ફોર લંબાઈ અને પ્રકાશ એટલે કે જ્યોતની તીવ્રતા। હવે એની સંજ્ઞાઓ જોઈએ તો આ રાશિ હતી, આ રાશિની સંજ્ઞા, રાશિની સંજ્ઞા છે। તો વજન માટે આપણે સ્મોલ એમ લઈએ છીએ, જોજો। પછી સમય માટે સ્મોલ ટી, સમય માટે સ્મોલ ટી લઈએ છીએ। તાપમાન માટે બોલો કેપિટલ ટી લઈએ છીએ। પછી વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ આઈ, જથ્થા માટે સ્મોલ એન, જથ્થા માટે સ્મોલ એન, લંબાઈ માટે સ્મોલ એલ અને પ્રકાશની તીવ્રતા માટે આઈ વી। હવે એકચ્યુઅલી આ આઈ વી નથી, આઈ ન્યૂ છે, ઇન્ટેન્સિટી ઓફ પ્રકાશ, એવું આઈ ન્યૂ, પણ આપણે આઈ વી જ લખીએ છીએ, એકચ્યુઅલી આઈ ન્યૂ છે। શું છે? ન્યૂ। તો આપણે આઈ વી જ લખીશું। ચલો ફરીથી સંજ્ઞાઓ શું થઈ ગઈ? બોલો, દળની સંજ્ઞા એમ, સમયની સંજ્ઞા સ્મોલ ટી, તાપમાનની સંજ્ઞા કેપિટલ ટી, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા કેપિટલ આઈ, જથ્થો સ્મોલ એન, લંબાઈ સ્મોલ એલ અને પ્રકાશની તીવ્રતા આઈવી। ચલો હવે એના એકમ, તો એકમમાં સૌથી પહેલો વજનનો એસઆઈ એકમ આપણે કિલોગ્રામ સ્વીકાર્યો છે। શું સ્વીકાર્યો છે? કિલોગ્રામ। એવી રીતે સમયનો સેકન્ડ, તાપમાનનો કેલ્વિન, શું સ્વીકાર્યો છે એસઆઈ એકમ? તાપમાનનો કેલ્વિન। પછી વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, પછી જથ્થાનો મોલ, લંબાઈમાં મીટર અને પ્રકાશની તીવ્રતા માટે કેન્ડેલા, પ્રકાશની તીવ્રતા માટે કેન્ડેલા। ચલો હવે એના એકમની સંજ્ઞા, આ રાશિની સંજ્ઞા હતી, હવે એકમની સંજ્ઞા લઈએ। તો એકમની સંજ્ઞા માટે ખાસ ધ્યાન રાખજો, સ્મોલ કેજી। મોટા ભાગના વિદ્યાર્થીઓ કેપિટલ કેજી કરે છે। જો પેપર એકદમ નિયમો પ્રમાણે ચેક કરવામાં આવે ને તો દરેક દાખલામાં તમારો અડધો માર્ક જાય। મોટા ભાગના વિદ્યાર્થીઓ, મોટા ભાગના હું કહું છું એટલે 99.99% આપણે છે ને 12 કેજી આ રીતે જ લખીએ, જોજો। પણ ખાસ ધ્યાન રાખવાનું, જો આપણે માર્ક્સ મેળવવા છે તો સ્મોલ કેજી, ઓકે। એના પછી સમય માટે સ્મોલ એસ એટલે કે સેકન્ડનો સ્મોલ એસ, કેલ્વિનનો કેપિટલ કે, એમ્પિયરનો કેપિટલ એ, શું છે? કેપિટલ એ, મોલનો એમઓએલ, ધ્યાન રાખજો એમઓએલ છે, તમે એમઓએલઈ લખશો ને તો અર્થ બદલાઈ જશે। અહીંયા પણ લોકો ભૂલ કરે છે, એમઓએલઈ લખી નાખે છે, બરોબર? એમઓએલઈ નહીં, મોલની સંજ્ઞા એમઓએલ છે। મીટરનો સ્મોલ એમ અને કેન્ડેલાનો સીડી, કેન્ડેલાનો સીડી, સોરી મારી ભૂલ થઈ, કેપિટલ લખાઈ ગયો, અહીંયા પણ સી અને ડી સ્મોલ। તો જોજો અહીંયા ફક્ત બે જ સંજ્ઞાઓ, બે જ પેલી રાશિને એમના એકમ એવા છે જેમની સંજ્ઞાઓ કેપિટલ છે। કેમ? તમને ફિઝિક્સમાં શીખવાડ્યું હશે, કારણ કે આ એકમની સમજૂતી, આ રાશિની સમજૂતી જે વૈજ્ઞાનિકે આપી હતી, વૈજ્ઞાનિકના નામ ઉપરથી એમના એકમ આપ્યા હતા। હવે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખાય ઇંગ્લિશ નિયમ પ્રમાણે, એટલે જોજો એ બે કેપિટલ આપ્યા અને એમની જે રાશિઓ હતી એમને પણ કેપિટલ સંજ્ઞા આપવામાં આવી હતી, બરોબર? તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 9 પૂરો થયો। હવે પ્રશ્ન નંબર 10માં આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 10 જોઈએ। હવે 10મો પ્રશ્ન શું છે? પહેલું તો મૂળભૂત રાશિઓના એકમોની વ્યાખ્યા આપો। મૂળભૂત રાશિઓના એકમોની વ્યાખ્યા આપો।
અથવા જણાવો. ખાસ વસ્તુ કહીશ કે આ પ્રશ્ન આપણા ટેક્સ્ટબુકમાં નથી. આ પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકમાં નથી, ફેંદી વળજો, બરાબર. એ એપેન્ડિક્સમાં આપેલું છે, એટલે કે પાછળથી વધારાના પ્રશ્નો તરીકે આપ્યું છે. પણ હું એટલા માટે શીખવાડું છું કે આગળ તમને કામમાં આવશે. તો જોઈએ, સૌથી પહેલાં દળની વાત કરીશું. બોલો, દળનો એકમ શું હતો? કિલોગ્રામ. તો પહેલાં દળની વ્યાખ્યા આપીએ મૂળભૂત રાશિની. તો પદાર્થના દ્રવ્યમાનના જથ્થાને દળ કહે છે. પદાર્થના દ્રવ્યમાનના જથ્થાને દળ કહે છે, બરોબર. પછી દળનો એસઆઈ એકમ કિલોગ્રામ કૌંસમાં સ્મોલ કેજી સ્વીકારવામાં આવ્યો છે. હવે કિલોગ્રામની વ્યાખ્યા. તો કિલોગ્રામ એની વ્યાખ્યા લઈએ. તો જો 1 કિલોગ્રામ દળ એટલે શું? તો પ્રમાણિત તાપમાને અને દબાણે, પ્રમાણિત તાપમાને અને દબાણે 1 લીટર શુદ્ધ પાણીના, ખાલી પાણી નહીં હો ભાઈ, અંદર કદાચ મારી લખવાની ભૂલ છે પેમ્ફલેટમાં, શુદ્ધ પાણીના દળને 1 કિલોગ્રામ દળ કહે છે. શું કહે છે? અને આના ઉપરથી, હવે જો હું ખાલી વ્યાખ્યાઓ લખીશ, આના ઉપરથી શું કર્યું છે કે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ, એટલે કે આઈબીડબ્લ્યુએમમાં પ્લેટિનમ અને ઇરિડિયમ, IR અને PT ની બનેલી મિશ્ર ધાતુનો એક ઘન બનાવવામાં આવ્યો છે, એક નળાકાર બનાવવામાં આવ્યો છે. જેનું દળ ઉપરોક્ત દળ જેટલું રાખવામાં આવ્યું છે. ઉપરોક્ત એટલે પ્રમાણિત તાપમાને અને દબાણે 1 લીટર શુદ્ધ પાણીના દળ જેટલું રાખવામાં આવ્યું છે. આને પ્રમાણિત 1 કિલોગ્રામનું વજનિયું કહે છે. અને એના આધારે આખા વિશ્વમાં એને તુલનામાં રાખી અને બધા પછી બીજા 1 કિલોગ્રામના કે 2 કિલો કે 5 કિલોના વજનિયા બનાવી આખા વિશ્વમાં વહેંચવામાં આવ્યા છે. તો IR પટેલ, ઈશ્વર પટેલ. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ઈશ્વર પટેલ જ કેમ? ઈશ્વર પટેલ જ કેમ? તો ઇરિડિયમ અને પ્લેટિનમની મિશ્ર ધાતુની 2 ખાસિયત છે. એક તો તેનું ક્ષારણ થતું નથી, ધ્યાન રાખજો, નોંધ. IRPTની મિશ્ર ધાતુનું ક્ષારણ થતું નથી. ક્ષારણ થાય તો શું થાય? એના દળમાં વધારો કે ઘટાડો થાય, પણ આપણે તો ક્ષારણ થતું જ નથી, એટલે એનું દળ લાઈફ ટાઈમ કેવું રહેશે? અચળ. અને તેનો ઉષ્મા પ્રસરણાંક 0 છે, એટલે કે તેની ઉપર તાપમાનની પણ અસર થતી નથી, બરાબર. તેની ઉપર, નહીતર શું થાય? આપણે ભણી ગયા છીએ 5મા ધોરણમાં કે રેલવેના 2 પાટા વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. બોલો કેમ? તો રેલવેના 2 પાટા વચ્ચે જગ્યા ના રાખવામાં આવે તો ઉનાળાની ઋતુમાં રેલવેના પાટા ગરમીના કારણે એમનું વિસ્તરણ થાય, પ્રસરણ થાય અને પાટો લાંબો થાય. પાટો લાંબો થાય. હવે લાંબો થાય, જગ્યા હોય તો એકબીજાને અડે, પણ જગ્યા પહેલેથી જ ના રાખીએ શું થાય? પાટો આમ વળી જાય, એટલે ટ્રેન છે દેડકા ગાડી બની જાય, કાંકરિયા છે ને એવી. તો જોજો, હવે એક અભ્યાસ મુજબ કાશ્મીરથી કન્યાકુમારીની જે રેલવે લાઇન છે એ ઉનાળાની ઋતુમાં લગભગ 1.6 કિલોમીટર લાંબી થઈ જાય છે. કેટલી? 1.6 કિલોમીટર. કેમ? તો એની વચ્ચેની ગેપો છે ને થોડી થોડી નજીક આવી જાય છે. ચલો, એના પછી તો ઈશ્વર પટેલની મિશ્ર ધાતુ આપણે કેમ વાપરીએ છીએ? એના 2 કારણો છે. તો એક તો એમનું ઉષ્મીય પ્રસરણ થતું નથી, અને બીજું તેનું શું કહેવાય? ક્ષારણ થતું નથી. હવે જોજો, આ પ્રમાણિત એકમ છે, પણ દૈનિક જીવનમાં આપણે વિવિધ પદાર્થનું દળ માપવા માટે વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન રાખજો, વૈશ્લેષિક વજન કાંટો એટલે આપણા વાળનું પણ વજન કરી શકે એટલો ચોક્કસ હોય.
અને બહુ ઓછું દળ ધરાવતા પદાર્થોનું દળ માપવા માટે કિલોગ્રામની જગ્યાએ નાના એકમો જેવા કે બોલો ગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામ, નેનોગ્રામ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બે વસ્તુ મહત્ત્વની હતી એ લખી, બાકીનું બધું તમે જાણો છો એ હું લખતો નથી. ચલો બીજી વ્યાખ્યા આપણે આપીશું તો સમયની. બોલો, તો પહેલું સમયનો એસઆઈ એકમ શું છે? તો સેકન્ડ. આપણે સીધું બીજા વાક્યથી જ લખીશું. તો સમયનો એસઆઈ એકમ, બોલો, સમયની પોતાની કોઈ વ્યાખ્યા નથી. સમયની પોતાની કોઈ વ્યાખ્યા નથી. જેમ દળની વ્યાખ્યા, જેમ સમયની પોતાની કોઈ વ્યાખ્યા નથી. પણ સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. અને આપણે સેકન્ડની વ્યાખ્યા આપીએ તો ધ્યાન રાખજો, સીઝિયમ 133ની ધરા અવસ્થામાં બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના લીધે ઉદ્ભવતા વિકિરણના, તો સીઝિયમ એ નિયરલી રેડિયો એક્ટિવ તત્વ છે અને એમાં ભૂમિ અવસ્થા એટલે કે એની એકદમ નોર્મલ કન્ડિશનમાં જે અતિ નજીકના બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે જે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એના કારણે જે વિકિરણ ઉત્પન્ન થાય છે એ વિકિરણના 919, 263, 1770 આવર્તન થવા માટે લાગતા સમયને, તો હું વ્યાખ્યા આખી લખીશ. સીઝિયમ આ રીતે પણ લખાય, CS 133 CS લખવું પડે નવા. તો સીઝિયમ 133ની ધરા અવસ્થામાં સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થામાં બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના કારણે ઉદ્ભવતા વિકિરણના જોજો, હવે આ આંકડો યાદ રાખવાનો છે ટેલિફોન નંબર તરીકે 919263 1770. કોઈનો જો 10 આંકડા જ છે અને ફોન નંબર તરીકે 919263 1770 યાદ રહી જાય એવો છે. 919263 1770. આવર્તન થવા માટે, આવર્તન જેને દોલન પણ કહેવાય, થવા માટે લાગતા સમયને 1 સેકન્ડ કહે છે. તો બોલો, આમાંથી શું MCQ પૂછાય? બોલો, તો સીઝિયમ 133 પરમાણુની ધરાવસ્થામાં બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના કારણે ઉદ્ભવતા વિકિરણના 1 સેકન્ડમાં કેટલા દોલનો થતા હશે? તો 91, 92, 63, 17, 91, 92, 93 નહીં, 63. જોજો પ્રાસ બેસે છે એટલે 91, 92, 63, પછી 17, 70. ચલો, એના પછી ત્રીજી વ્યાખ્યા લઈશું આપણે તાપમાનની. તો જો તાપમાનની વ્યાખ્યા છે દ્રવ્યમાં સમાયેલા ઉષ્માના, હું અહીંયા બે શબ્દો લખીશ, એમાંથી એક આપણે કેન્સલ કરવાનું, સ્તર અને જથ્થાને દ્રવ્યનું તાપમાન કહે છે. ચલો, આ બેમાંથી એક શબ્દ ખોટો છે. કયો? બેમાંથી એક શબ્દ ખોટો છે. કયો? કેવી રીતે પુરવાર કરશો? તો એના માટે ધ્યાન રાખજો, હું તમારી સામે જ આપણે ખોટું સાબિત કરીએ. બે સરખી તપેલી સરખી છે એટલે કે પાત્ર સરખા છે, પણ એકમાં 1 લીટર પાણી છે, એકમાં 2 લીટર પાણી છે. નીચે ગેસ પણ સરખા છે. બોલો, ગરમ કરવાનું શરૂઆત કરીએ તો આ બેમાંથી કયું પાણી પહેલું ઉકળશે? બટ ઓબ્વિયસ, તમે બધા સાચું જ વિચાર્યું છે, 1 લીટર. કેમ પહેલું ઉકળ્યું? એનો મતલબ કે પહેલું તાપમાન કોનું 100°C થયું? આનું મોડેથી થશે. તો એવું કેમ થયું? તો આપણે બંનેને ઉર્જાનો એક સરખા સમયે એક સરખી ચાલુ કર્યું, તો એક સરખો ગેસ છે, તો આપેલી ઉર્જાનો જથ્થો કેવો છે, ઉષ્માનો જથ્થો કેવો છે? સમાન. તેમ છતાં તાપમાન કેવું હશે? જુદું જુદું. ખબર પડી? એટલે અહીંયા જથ્થાની જગ્યાએ શું આવે? સ્તર. ખાસ ધ્યાન રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓએ સ્તરની જગ્યાએ જથ્થો લખીને આવે છે.
તાપમાનની જ્યારે વ્યાખ્યા પૂછાઈ છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શું લખીને આવે છે? પદાર્થમાં સમાયેલા ઉષ્માના જથ્થાને. ઉષ્માનો જથ્થો નથી, ઉષ્માનું સ્તર છે. ચલો એના પછી તો તાપમાનની વ્યાખ્યા આપણે આપી દીધી. તાપમાનનો એસઆઈ એકમ શું છે? તો તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન સ્વીકારવામાં આવ્યો છે. ચલો હવે આપણે 1 કેલ્વિન તાપમાનની વ્યાખ્યા આપવાની છે. તો 1 કેલ્વિન તાપમાનની વ્યાખ્યા અહીંયા 1 સેકન્ડ, અહીંયા 1 કિલોગ્રામ, બરોબર. તો 1 કેલ્વિન તાપમાનની વ્યાખ્યા શું છે? તો 100% શુદ્ધ પાણીના ત્રિબિંદુ તાપમાન. તો 100% શુદ્ધ પાણીના ત્રિબિંદુ તાપમાન ના 1/273.16 ભાગને 1/273.16 ભાગને હવે જોજો અહીંયા ત્રિબિંદુ તાપમાન એટલે શું? ત્રિબિંદુ તાપમાનની વ્યાખ્યા શું થાય? તો જે તાપમાને દ્રવ્યની 3 અવસ્થાઓ એક સાથે સહઅસ્તિત્વ ધરાવતી હોય, જે તાપમાને દ્રવ્યની ઘન પ્રવાહીને વાયુ અવસ્થા એક સાથે એકબીજાના સંતુલનમાં હોય, તે તાપમાનને જે તે પદાર્થનું અથવા તો જે તે દ્રવ્યનું ત્રિબિંદુ તાપમાન કહે છે. તો પાણીનું ત્રિબિંદુ તાપમાન -273.16 છે. કેટલું? 273.16 એટલે કે 0 સેલ્સિયસ. બોલો 0 સેલ્સિયસે આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ અથવા તો કોઈ મોટો જમણવાર હોય તો બજારમાંથી બરફ મંગાવ્યો હોય ઘણી વસ્તુઓને ઠંડી રાખવા માટે, તો એ બરફની આજુબાજુમાં પાણી પણ હોય, બરફ પણ હોય અને બરફમાંથી વરાળ પણ નીકળતી જોવા મળે છે. તો ત્યાં 3 સહઅસ્તિત્વ ધરાવે છે, એક સાથે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એકબીજા સાથે સંતુલનમાં છે. તો એ તાપમાનને એનું ત્રિબિંદુ તાપમાન કહે છે. હવે તો વ્યવહારમાં જો તાપમાનના માપન માટે તો અહીંયા તમારે બીજી વ્યાખ્યા શેની આપવાની છે? ત્રિબિંદુ તાપમાનની, ટ્રિપલ પોઈન્ટ ટેમ્પરેચર. તો શું થાય? જે તાપમાને દ્રવ્યની ઘન પ્રવાહી અને વાયુ અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં હોય તે તાપમાનને જે તે દ્રવ્યનું ત્રિબિંદુ તાપમાન કહે છે. દાખલા તરીકે પાણીનું ત્રિબિંદુ તાપમાન કેટલું છે? તો 273.16 કેલ્વિન. ચલો હવે આપણા દૈનિક જીવનમાં આપણે તાપમાનના કયા એકમો વાપરીએ છીએ એની વાત કરીશું. તો બોર્ડ નાનું છે એટલે તો જોઈએ. તો હવે વ્યવહારમાં તાપમાનના માપન માટે એસઆઈ એકમ કેલ્વિન ઉપરાંત સેલ્સિયસ અને ફેરનહીટનો પણ ઉપયોગ થાય છે. અને આ બે એકમો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એની વાત કરું તો કેલ્વિન = સેલ્સિયસ લેવું હોય તો એનું સૂત્ર શું છે? તો કેલ્વિનમાં સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો હોય તો 273.16 ઉમેરવાના. પણ ગણતરીની સરળતા ખાતર આપણે 273 જ ઉમેરીએ છીએ. અથવા બોલો આમાંથી કેલ્વિન આપ્યા સેલ્સિયસમાં ફેરવવું હોય તો અંશ સેલ્સિયસ બરાબર શું થાય? કેલ્વિન -273.16. ભાઈ હવે ચોપડીમાં અહીંયા 15 લખેલા છે એટલે મેં 15 એટલે ભલે આપણે 15 લખીશું, એકચ્યુઅલી 16 આવે છે. એવી રીતે જો ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ લેવો હોય તો અંશ ફેરનહીટ બરાબર કેલ્વિન ગુણ્યા 1.8, કેલ્વિન ગુણ્યા 1.8 માઇનસ 459.97, 57 તો બોલો આની ઉપરથી આપણે કેલ્વિનને સૂત્રનો કરતા કરવો હોય તો શું થાય? તો પહેલાં આખું આ પદ અહીંયા રાખીને આને તો એફ અને પછી 1 પોઈન્ટ તો ઇમ્પ્લાઇઝ કેલ્વિન બરાબર શું થશે? બોલો
अंश फेरानीट वत्ता 459.67 भाग्या 1.8 थाय, भाग्या 1.8 थाय। खबर पड़ी। चलो एवी रीते फेरानीट और सेल्सियस वच्चेनो संबंध, तो अंश फेरानीट बराबर 1.8 गुण्या सेल्सियस, 1.8 गुण्या अंश सेल्सियस वत्ता 32, जोजो 1.8 अंश सेल्सियस वत्ता 32। तो बोलो एनी उपरथी अंश सेल्सियस ने सूत्रनो करता बनावीए तो शुं थाय? तो अंश फेरानीट -32 भाग्या 1.8 बरोबर। हवे जो आना उपरथी एक एमसीक्यू पूछायेलो छे। अहींया गणतरीनी सरलता खातर आपणे 273 ज लईए छीए, ए बहु टेन्शन लेशो नहीं। पेलुं 459.67 नी जग्याए 460, आनी जग्याए 460 लईए छीए, आनी जग्याए 273 लईए छीए। हवे अहींया एक प्रश्न एमसीक्यू भूतकाळमां पूछाई गयो छे। बोलो एवा बे तापमान, एवुं तापमान जणावो कि ज्यां सेल्सियस अने फेरानीटना मूल्यो समान होय। बोलो एवुं तापमान जणावो कि ज्यां सेल्सियस अने फेरानीट समान होय। थाय एवुं बोलो तो -40 अंश सेल्सियस बराबर -40 फेरानीट थाय छे। जो करो किंमतो मूको। अहींया हूँ -40 अंश सेल्सियस मूकूँ, अहींया -40 अंश फेरानीट मूकूँ, -32/1.8 बोलो। तो शुं थशे? तो एवी परिस्थिति में आपणे सूत्र ने कई रीते आ जवाब कई रीते लावानो बोलो। तो आ जवाब आ बंने जग्याए एक्स धारी लेवानो। तो एक्स बराबर एक्स -32 भाग्या 1.8 इम्प्लाइज 1.8 एक्स बराबर एक्स -32। चलो आ एक्स ने आ बाजू लावी दीधा एटले 0.8 एक्स बराबर 32 थया। सॉरी 2.8 एक्स बराबर थशे ने। आ माइनस ना प्लस करवा 32 ने अहींया लाया ने तो बराबर मारी भूल थई। तो -0.8 एक्स बराबर 32 थशे। तो एक्स बराबर 32 भाग्या -0.8 करो। 32 भाग्या -0.8 करो एटले के 32 भाग्या 0.8 करिए तो जवाब 40 आवे। तो एक्स बराबर 40। खबर पड़ी? जवाब केटलो आवशे? आ माइनस में आवशे भाई। तो -40 आवे। मैं पहला ज कह्युं। तो आ याद राखजो, एमसीक्यू पूछाई गेलो छे। कया तापमाने एवुं तापमान जणावो कि जे फेरानीट अने सेल्सियस में मूल्यो समान होय। तो -40। चलो एना पछी तो आ 3 एकमोमांथी सेल्सियस अने फेरानीट में तापमाननुं ऋण मूल्य शक्य छे। कया बेमां शक्य छे? अंश सेल्सियस अने अंश फेरानीट। ज्यारे केल्विन में शक्य नथी। केल्विन में शक्य नथी। चलो एना पछी चौथी व्याख्या लईए, विद्युत प्रवाह। तो विद्युत प्रवाहनी આપણે ચોથો આર્ટિકલ લખીશું વિદ્યુત પ્રવાહ। બોલો એમાં તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ બોલો શું છે? એમ્પિયર છે। અને 1 એમ્પિયરની વ્યાખ્યા નીચે પ્રમાણે છે। બોલો 1 એમ્પિયરની વ્યાખ્યા શું થશે? તો વાહકના કોઈ એક જૂની વ્યાખ્યા પહેલાં આપું છું। વાહકના કોઈ એક બિંદુ પાસેથી એકમ સમયમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વાહકના કોઈ એક બિંદુ પાસેથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર 1 કુલંબ
विद्युत जत्थो पसार थतो होय तो वाहकमांथी पसार थता विद्युतना जत्थाने ओके वाहकमांथी पसार थता विद्युतना जत्थाने। तो अहींया जो फरी एकवार वाहकना कोई एक बिंदु पासेथी 1 सेकंड में 1 कूलम विद्युत जत्थो पसार थतो होय तो वाहकमांथी पसार थता विद्युतना जत्थाने 1 एम्पियर विद्युत जत्थो कहे छे। आ जूनी व्याख्या हती। नवी व्याख्या छे तो नैवत आड़छेद अने अनंत लंबाई धरावता जोजो नहिवत आड़छेद अने अनंत लंबाई धरावता नहिवत आड़छेद अने अनंत लंबाई धरावता बे सीधा वाहकोने शून्यावकाश में एकबीजाने समांतरे 1 मीटर अंतरे गोठवी तेमांथी विद्युत प्रवाह पसार करवामां आवे। हवे जोजो अहींयाथी व्याख्या शरू थाय छे। आ तो प्रयोग ज लख्यो आपणे नैवत आड़छेद अने अनंत लंबाई धरावता बे सीधा वाहकोने शून्यावकाशमां तो आपणे अनंत लंबाई अने नैवत आड़छेद धरावता बे वाहकोने शून्यावकाशमां आ रीते एकबीजाथी 1 मीटर अंतरे समांतरे गोठव्या अने पछी एमांथी विद्युत प्रवाह पसार करवामां आवे तो मैक्सवेलना वीजचुंबकीय सिद्धांत अनुसार बोलो आनी अंदर शुं पैदा थशे चुंबकीय क्षेत्र अने चुंबकीय क्षेत्र शुं प्रयत्न करशे तो ये बंने वाहको वच्चे बळ लागशे आकर्षण बळ लागशे तो त्यारे आवे त्यारे बंने वाहको वच्चे लागतुं बळ बंने वाहको वच्चे लागतुं बळ बोलो केटલું હોવું જોઈએ तो 2 ગુણ્યા 10⁻⁷ न्यूटन पर मीटर स्क्वेर अथवा तो न्यूटन पर मीटर ज आवशे अहींया स्क्वेर नहीं आवे केम भाई तो नैवत आड़छेद लीधो छे मीटर होय तो ते वाहकोमांथी पसार थता विद्युतना जत्थाने विद्युत प्रवाहने शुं कहे छे जो आ नवी व्याख्या है मैं ब्लू कलर थी लखी है आकृति याद राखशो तो नैवत आड़छेदनुं क्षेत्रफळ अने अनंत लंबाई धरावता बे वाहकोने शून्यावकाशमां एकबीजाना समांतरे 1 मीटरे गोठवी तेमांथी विद्युत जत्थो पसार करीए अने एमनी वच्चे जे बळ लागे छे ए बळ केटલું होवुं जोईए 2 गुण્યા 10⁻⁷ न्यूटन प्रति मीटर होवुं जोईए। न्यूटन प्रति मीटर होय तो ए वखते आ बंने वाहकोमांथी पसार थतो विद्युतनो जत्थो केटलो कहेवामां आवे 1 एम्पियर विद्युतनो प्रवाह जत्थो नहीं मारी भूल थाय छे। हवे विद्युत प्रवाहना मापन माटे ए मीटरनो उपयोग करवामां आवे छे। विद्युत प्रवाहना मापन माटे शेनो उपयोग करवामां आवे छे ए मीटरनो उपयोग करवामां आवे छे। चलो एना पछी पांचमी राशि आपणे लईए जत्थो। तो पांचमी राशि लईशुं जत्थो। एक ज मिनिट हो भाई। तो जत्थानो एकम ध्यान राखजो पांचमी राशि जत्थो।
તો જથ્થાનો એકમ મોલ છે. શું છે? મોલ. જથ્થાનો એકમ મોલ છે. તેની વ્યાખ્યા તો જોજો, 1 મોલ જથ્થાની વ્યાખ્યા તો કાર્બન 12ના 0.012 કિલોગ્રામ 0.012 કિલોગ્રામ દળમાં સમાયેલા પરમાણુઓની સંખ્યાને બરાબર, કાર્બન 12ના 0.012 કિલોગ્રામ દરમાં સમાયેલા પરમાણુઓની સંખ્યાને 1 મોલ જથ્થો કહે છે. બરાબર. મોલ એ કણોની સંખ્યા દર્શાવે છે. ધ્યાન રાખજો, જથ્થો એટલે સંખ્યા થઈ. જથ્થો એટલે સંખ્યા થઈ. દાખલા તરીકે 1 ડઝન એટલે 12 નંગ, એમ 1 મોલ. તો 1 મોલ, તો મોલ એ કણોની સંખ્યા દર્શાવે છે. જેમ 1 ડઝન બરાબર 12 નંગ થાય છે, તેમ 1 મોલ બરાબર 6.022 ઇન્ટુ 10⁻23 નંગ થાય છે. આ યાદ રાખજો. કેટલું થાય છે? 6.022 ઇન્ટુ 10 બરાબર. હવે જો કોઈ એકમમાં, ધ્યાન રાખજો, આપણે કોઈ સાધિત એકમ અથવા તો ઉપજાવેલા એકમમાં મોલનો ઉપયોગ કરતા હોઈએ તો એવા એકમને જથ્થાત્મક એકમ અથવા તો જથ્થાત્મક રાશિ કહે છે. આ તમને આપેલો ગુણધર્મ માત્રાત્મક છે કે વિશિષ્ટ આગળ આવશે છઠ્ઠા પાઠમાં વિદ્યુત આમાં ઉષ્માગતિશાસ્ત્રમાં. એકમોના રાશિના 2 પ્રકાર છે, વિશિષ્ટ રાશિ અને જથ્થાત્મક રાશિ. એના એકમોના 2 પ્રકાર, વિશિષ્ટ એકમ અને જથ્થાત્મક એકમ. તો જેમાં જે એકમમાં પ્રતિ મોલ એવું આવતું હોય એ બધા કેવી રાશિઓ કહેવાય? તો જથ્થાત્મક રાશિ કહેવાય. તો આ એક MCQ સોલ્વ કરવાની ટેકનિક આપી. ચલો એના પછી લંબાઈની વાત કરીએ. છઠ્ઠો આપણો તો લંબાઈ. બોલો, લંબાઈની વ્યાખ્યા શું આપીશું? તો લંબાઈ માટે આપણે એકમ, તો લંબાઈનો એકમ મીટર સ્વીકારવામાં આવ્યો છે. અને 1 મીટરની વ્યાખ્યા તો ધ્યાન રાખજો, શૂન્યાવકાશમાં પ્રકાશે 1/299,792,458 299,792,458. બોલો, પેલો ફોન નંબર શું હતો? 9192637070. એમ આમાં 3-3નો પેર બને છે. 299,792. પેલામાં 2-2ની પેર બનતી હતી. 9192637070. એ શેનો હતું? તો સિઝિયમના દોલનોની સંખ્યા. એટલા દોલનો જેટલા સમયમાં થાય એને 1 સેકન્ડ કહેવાય. એવી રીતે આ મીટર, તો પ્રકાશે 1/299,792,458 સેકન્ડમાં કાપેલા અંતરને શું કહે છે? 1 મીટર અંતર કહે છે. હવે જોજો, આ ઉપરથી આ જે અંતર હતું એના ઉપરથી IBWMમાં આટલું અંતર ધરાવતો એક ઈડીયમ પ્લેટિનમ ઈશ્વર પટેલનો સળિયો બનાવવામાં આવ્યો છે. હવે ઈશ્વર પટેલ કેમ છે તમને ખબર છે? કારણ કે એનું ક્ષારણ થતું નથી અને તેનો ઉષ્મા પ્રસરણાંક 0 છે. તો એ સળિયાને પ્રમાણભૂત સંદર્ભ તરીકે ઉપયોગ કરી અને બાકીના બધા દેશોને એવા સળિયા વહેંચવામાં આવ્યા છે. હવે જો પ્રયોગશાળામાં ખૂબ જ નાના અંતર માપવા માટે પિકોમીટર, નેનોમીટર વગેરે જેવા આપણે ભણેલા છીએ ઓલરેડી, એટલે એ બધું યાદ રાખવાનું છે. ચલો એના પછી પ્રદીપ્ત એટલે કે પ્રકાશ એટલે કે જ્યોતની તીવ્રતા. 7મો એકમ પ્રદીપ્ત અથવા પ્રકાશ અથવા જ્યોતની તીવ્રતા. તો એની તીવ્રતાનો એકમ કેન્ડેલા છે અને એની વ્યાખ્યા તો એકવર્ણી વિકિરણની. જો હું અલગ પેનથી લખું છું, એકવર્ણી વિકિરણ એટલે
કોઈ એક જ રંગનું વિકિરણ, બધા વિકિરણોનું મિશ્રણ નહીં, કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ એમ. તો એકવર્ણી વિકિરણની કોઈ ચોક્કસ દિશામાં, કોઈ ચોક્કસ દિશામાં તીવ્રતા 1/683 વોટ, તીવ્રતા 1/683 વોટ, બરોબર. તીવ્રતા વોટ પ્રતિ સ્ટર્ડિયન, વોટ પ્રતિ સ્ટર્ડિયન. અને જો આ તીવ્રતા લખી અને હવે આવૃત્તિ 540 ગુણ્યા 10⁻12 હર્ટ્ઝ હોય, 12 હર્ટ્ઝ હોય તો તે વિકિરણની તીવ્રતાને, શું કહે છે? એક કેન્ડેલા. શું કહે છે? એનો એકમ કેન્ડેલા હતો, યાદ રાખજો. ફરીથી એકવર્ણી એટલે કે કોઈ એક જ રંગનું. તો આપણે મીણબત્તીની તીવ્રતા, મીણબત્તીની જ્યોતની તીવ્રતા માપીએ તો મીણબત્તીની જ્યોત લેવાની. ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટમાંથી સફેદ રંગ જ નીકળે, મીણબત્તીમાંથી પીળો રંગ, પછી ગેસ હોય તો ગેસમાં વાદળી રંગ. તો બરાબર. તો એકવર્ણી વિકિરણની કોઈ ચોક્કસ દિશામાં તીવ્રતા, તો એક જ દિશામાં એની તીવ્રતા, જો જ્યોત હોય ને એમ ફ્લક્ચ્યુએટ થતી હોય, એટલે આપણે ટ્યુબલાઇટ લેવી પડે. કોઈ ચોક્કસ દિશામાં 1/683 વોટ પ્રતિ સ્ટર્ડિયન તીવ્રતા અને આવૃત્તિ 540 ગુણ્યા 10⁻12 હર્ટ્ઝ હોય તો તે વિકિરણની તીવ્રતાને, બરોબર, શું કહે છે? હવે બોલો આમાંથી એમસીક્યુ શું પૂછાય? આ વ્યાખ્યામાંથી એમસીક્યુ શું પૂછાય? એના ઉપરમાંથી કેટલી પૂછાય? જોજો આમાંથી પ્રશ્ન પૂછાય, શૂન્યાવકાશમાં પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? તો 299, 792, 458 મીટર. આપણે જે 2.9 ગુણ્યા 10⁸ મીટર લઈએ છીએ ને, એ એકચ્યુઅલી આટલું છે. 299, 792, 458 મીટર એક્ઝેક્ટ આટલું છે. આપણે 3 ગુણ્યા 10⁸ લઈએ છીએ. એવી રીતે અહીંથી શું પૂછાય બોલો? તો એક કેન્ડેલા તીવ્રતા ધરાવતા જ્યોતનો તરંગ લંબાઈ શોધો. તો આવૃત્તિ આવર્તી હોય, ન્યૂ બરાબર c/λ. સી તો અચળ જ છે ને, તો લેમડા શોધી શકાય. તો આવી બધી નાની નાની બાબતો યાદ રાખજો તો જ જી નીટમાં સક્સેસ થશો. જી નીટમાં તમે 10મા ધોરણની જેમ મોટું તૈયાર કરશો ને તો માર્ક્સે મોટા જ આવશે, 60થી 65% જ આવશે. નાનું ચોકસાઈપૂર્વક યાદ રાખો, બરાબર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 10 પૂરો થયો. હવે એક એનબી લખ્યું છે, 1 મીટરના 100મા ભાગના 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન કદને 1 મિલીમીટર કહે છે. જોજો, અને 1000 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર ઘનને 1 લીટર કહે છે. અને 1000 લીટર એટલે કે 10,000 સેન્ટીમીટર, 1000 લીટર એટલે કે એને 1 મીટર ઘન કહે છે. આટલું યાદ રાખજો કમ્પ્લીટ. એક આ નોંધ યાદ રાખજો. ચલો એના પછી સમયને ધ્યાનમાં રાખી આગળ વધીએ તો ચાલી જશે. આમ તો બોલો, ઉપજાવેલા એકમ અથવા સાધિત એકમ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આપણને ખબર છે એસઆઈ પદ્ધતિમાં આપણે 7 એકમને મૂળભૂત એકમ તરીકે સ્વીકાર્યા છે, અને એ સિવાયની બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમો આપણે આ 7 ભૌતિક રાશિઓના એકમોના ગુણાકાર ભાગાકાર દ્વારા મેળવીએ છીએ. તો આવી રીતે આ જે બાકીની રાશિઓ છે એના એકમો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે મેળવીએ છીએ. એવી રાશિઓને ઉપજાવેલી રાશિઓ અને તેમના એકમોને ઉપજાવિત અથવા તો સાધિત એકમ કહે છે. તો અહીંયા વ્યાખ્યા રીતે લખાય, કેટલીક ભૌતિક રાશિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એસઆઈ પદ્ધતિમાં સ્વીકારેલી 7 મૂળભૂત રાશિઓ ઉપર આધારિત હોય છે. આવી રાશિઓના એસઆઈ એકમ તેમાં સમાવિષ્ટ મૂળભૂત રાશિઓના એસઆઈ એકમના ગુણાકાર કે ભાગાકાર દ્વારા મેળવવામાં આવે છે. આવા એકમોને ઉપજાવેલા અથવા તો સાધિત એકમ કહે છે. દાખલા તરીકે કદ, ઘનતા, દળ. તો હું અહીંયા પહેલો પ્રશ્ન લખીશ અને પછી આગળ વધીશું. તો પહેલી વ્યાખ્યા તો લખી જ દીધી, સિમ્પલ એન્ડ સોબર. શું લખીશું કહો? તો
તો મૂળભૂત 7 કેટલીક ભૌતિક રાશિઓના મૂલ્યો મૂળભૂત 7 ભૌતિક રાશિઓના મૂલ્યો પર આધારિત હોય છે. આથી આવી રાશિઓના એકમો મૂળભૂત 7 રાશિઓના એકમોના સરવાળા ભાગાકાર કે ગુણાકાર ભાગાકાર દ્વારા મેળવવામાં આવે છે. આવા એકમોને શું કહે છે? તો સાધિત એકમો. અને આવી રાશિઓને સાધિત રાશિઓ અથવા તો ઉપજાવેલી રાશિઓ. તો અહીંયા આપણે 3 ઉદાહરણ આપીશું. બોલો કદ. તો પ્રશ્ન નંબર 11 છે તમારો, ઉપજાવેલા અથવા તો સાધિત એકમ એટલે શું? ઉપજાવેલા અથવા સાધિત એકમ એટલે શું? ઉપજાવેલા અથવા સાધિત એકમ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બોલો, સૌથી પહેલી તમે વ્યાખ્યા લખી દેશો. પરિચય કે વ્યાખ્યા જે કોઈ આમાં આવી ગયું. પછી ઉદાહરણ 1 લઈશું. બોલો, હું પહેલું ઉદાહરણ લઈશ. કદ. કદ એટલે શું? બોલો, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે જોજો, આ 3 વસ્તુ એક જ છે, પણ આપણે એના અવકાશમાં યામના આધારે લંબાઈ છે આપણે કયા અક્ષ ઉપર લઈએ છીએ? લંબાઈ કયા અક્ષ ઉપર લઈએ? તો કેન્દ્રથી એક્સ અક્ષ ઉપર. લાંબુ આમ કહેવાય. જોજો, તમારીથી તમે મને જે જોઈ રહ્યા છો ને એ લંબાઈ કહેવાય. પછી 2 હાથ વાય અક્ષ, ખબર પડી? યાદ આવે છે ને? એક્સ વાય, સોરી મારી ભૂલ થઈ, સામેવાળો એક્સ, આ વાય અને ઉપર ઝેડ, એટલે વાય અક્ષ છે એ લંબાઈ થઈ, મારી ભૂલ થઈ. વાય અક્ષ એ લંબાઈ, એક્સ અક્ષ પહોળાઈ થઈ અને ઝેડ અક્ષ ઊંચાઈ થઈ. એટલે ટૂંકમાં 3 લંબાઈ જ છે. એક્સ અક્ષનું અંતર એટલે પહોળાઈ, વાય અક્ષ ઉપરનું અંતર એટલે લંબાઈ અને ઝેડ અક્ષ ઉપરનું અંતર એટલે. તો બોલો, અહીંયા આપણે 3ની જગ્યાએ લંબાઈનો ઘન લખી શકીએ. અને લંબાઈનો ઘન એટલે તો શું થાય? મીટર ઘન. પતી ગયું. શું થઈ ગયું? મીટર ઘન. કમ્પ્લેટ. હવે જોજો, અહીંયા ઓછું કદ માપવા માટે મીટરની જગ્યાએ સેન્ટીમીટર ઘન પણ લેવાય. અને મેં આગળ કહી દીધું એમ, તો 1000 સેન્ટીમીટર કદ ઘન લઈએ તો એ 1 લીટર જેટલું થાય. હવે જોજો, આ બધા જે એકમો છે તો કદનો ઉપજાવેલો સાધિત એકમ મીટર ક્યુબ છે. અને પ્રયોગશાળામાં ઓછું કદ માપવા માટે સેન્ટીમીટર ક્યુબ એકમનો ઉપયોગ પણ થાય છે. સેન્ટીમીટર ક્યુબ એકમનો પણ ઉપયોગ થાય છે, જ્યાં સેન્ટીમીટર ઘનનો એસઆઈ એકમમાં સમાવેશ થતો નથી. હવે પદાર્થનું કદ માપવા માટે વ્યવહારમાં લીટર એકમ અને ઓછું કદ માપવા માટે મિલીલીટર એકમનો પણ ઉપયોગ થાય છે, જે પણ એસઆઈ એકમ ન હોવા છતાં વ્યવહારમાં વધુ માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ઘન અને 1 ml એટલે 1 સીસી. 1 લીટર બરાબર 1000 ml અથવા અને 1 ml બરાબર 1 સીસી. સીસી એટલે 1 સેન્ટીમીટરનો ક્યુબ. 1 સેન્ટીમીટરનો ક્યુબ. તો બોલો, અહીંયા 1000 સીસી લખાય. તો મોટાભાગે જીનિકની એક્ઝામમાં એમએલની જગ્યાએ સીસી લખેલું હોય છે. તો 1 સીસી એટલે 1 ml, એટલું યાદ રાખવાનું. હવે બોલો, કદ માપવા માટે આપણે બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર, મેઝરિંગ ફ્લાસ્ક વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. ચલો, એના પછી ઉદાહરણ 2 લઈએ. ઘનતા. બોલો, ઘનતાની વ્યાખ્યા આપણને ખબર છે. બોલો, ઘનતા એટલે તો દળ ભાગ્યા કદ. બોલો, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો હાલ આપણે શોધ્યો મીટર ઘન. પતી ગયું. તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થાય. આ કયો એકમ થયો? MKS. CGSમાં લેવો હોય તો ગ્રામ પ્રતિ સેમી ઘન, અથવા બીજો લખવો હોય તો ગ્રામ પ્રતિ સીસી ક્યુબ. ગ્રામ પ્રતિ સીસી, સોરી, સેન્ટીમીટર ક્યુબ નહીં, સીસી જ. કમ્પ્લેટ. એવી રીતે તો અહીંયા પણ બોલો, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન અથવા તો ગ્રામ પ્રતિ સીસી એ પણ કેવા એકમ થયા? તો સાધિત. એવી રીતે વેગ લઈએ. બોલો, વેગ બરાબર તો અંતર ભાગ્યા સમય. હવે અંતર એટલે લંબાઈ જ થઈ, તો લંબાઈ પ્રતિ સમય એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. એ વેગનો એકમ, એ સાધિત એકમ થયો. કમ્પ્લેટ. અને એવી રીતે તો સાધિત એસઆઈ એકમ મીટર પર સેકન્ડ છે,
આ જોજો, આ સાધિત એસઆઈ એકમ કહેવાય, આ સાધિત એસઆઈ એકમ કહેવાય, પણ આ બધા ના કહેવાય. આ એમસીક્યુમાં પૂછાય નીચેના પૈકી કયો સાધિત એસઆઈ એકમ છે? તો મૂળભૂત એકમોના સરવાળા ગુણાકાર ભાગાકાર દ્વારા મેળવ્યો હોય ને એને સાધિત એસઆઈ એકમ કહેવાય, પણ એના નાના સ્વરૂપો કે મોટા સ્વરૂપોને સાધિત એકમો કહેવાતા નથી. બોલો કમ્પ્લીટ. હવે અહીંયા બે નોંધ છે. માત્ર એસઆઈ એકમોનો ઉપયોગ કરીને ઉપજાવેલા કે સાધિત કરેલા એકમોને જે ઉપજાવેલા એસઆઈ એકમ કે સાધિત એસઆઈ એકમ કહે છે. ધ્યાન રાખજો, મેં હાલ કહ્યું એ એસઆઈ એકમોના નાના કે મોટા એકમોનો ઉપયોગ કરીને તારવેલા એકમોને એસઆઈ એકમોમાં સમાવેશ થતો નથી. વેગ અને ઝડપ બંને ઉપજાવેલા કે સાધિત એકમ સમાન મળે છે, તેમ છતાં વેગ એ સદિશ રાશિ છે અને ઝડપ એ અદિશ રાશિ છે. તે ધ્યાનમાં રાખવું પડે. તે જ પ્રમાણે વેગમાન અને કોણીય વેગમાનના એકમો પણ સમાન મળે છે, બરોબર. તેમ છતાં વેગમાન એ સદિશ રાશિ અને કોણીય વેગમાન એ અદિશ રાશિ છે. બોલો કમ્પ્લીટ, ક્લિયર. તો આટલે સુધી રાખીએ છીએ.